બુલેટિનની શરૂઆત કરીએ તો ફરી મેઘરાજાના આગમન માટે થઈ જાઓ તૈયાર। રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે। આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે। 8 થી 11 ઓગસ્ટ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે। સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના। પંચમહાલ, વાવ, થરાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના। 8 થી 11 તારીખ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં ફરીથી વરસાદી વાતાવરણ જામશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા, સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થાય, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની નદીઓમાં જળસ્તર વધે અને પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। आज तारीख 7મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવે અને કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે। જો કે આ વખતે કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ આવી શકે, જેમાં ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે। ચંદ ભાગોમાં વધુ વરસાદ થઈ શકે। આ ઉપરાંત પાટણ સમી હારીના ભાગમાં થોડો ઘણો વરસાદ આવી શકે અને મહેસાણા વગેરે ભાગોમાં પણ વરસાદ આવી શકે, તેમજ કચ્છના ભાગોમાં પણ થોડો ઘણો વરસાદ આવવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડો ઘણો વરસાદ આવવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદી ઝાપટા ક્યાંક પડવાની શક્યતા રહે। તારીખ 8-9માં વરસાદ ઉત્તર ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ આવવાની શક્યતા રહે અને ધીરે ધીરે આ માસમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે। તારીખ 10-11માં પણ વરસાદ આવવાની શક્યતા રહે અને વધુ વરસાદ રાજ્યના ભાગોમાં આવવાની શક્યતા રહે। 12 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે। તો તમે સાંભળ્યું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું। હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની સંભાવના છે અને આજના દિવસથી હવામાનમાં પલટો આવે તેવી પૂરેપૂરી શક્યતા। અલગ અલગ મોડેલના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ સિસ્ટમ છે કે જેની અસર થઈ રહી છે। તો તમે જુઓ કે એક સિસ્ટમ જે અસમ પર બની છે અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ લગભગ છેલ્લા 1 મહિનાથી એ જ વિસ્તારમાં સતત ફરી રહ્યું છે અને તેના કારણે અનેક વર્ષોમાં અસમમાં પૂર નથી આવ્યું એવું પૂર આ છેલ્લા દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ। એક પશ્ચિમ બંગાળ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, એક અહીંયા મધ્યના ભાગોમાં બન્યું છે ઉત્તર તરફ, અને સાથે એક સિસ્ટમ પાકિસ્તાન પર છે। એટલે આખી આ રીતે એક ટ્રફ બનાવી રહી છે આ સિસ્ટમ। તેની સાથે કચ્છની ઉપર સિંધના ભાગોમાં પણ એક નાનું સાયક્લોનિક સર્ક્યુલેશન છે, પણ એ નબળું છે, એ વધારે અસર કરે તેવી સંભાવના નથી, પણ એની થોડી અસર જોવા મળી શકે। એટલે અત્યારે વર્તમાનમાં તમે જુઓ કે આ 5 સિસ્ટમ સીધી છે, એની અસર જે પૂર્વ ભારતના ભાગો છે ત્યાં થાય, ઉત્તર ભારતના ભાગો, એમાં પણ ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, તેની સાથે પંજાબ, દિલ્હી, હરિયાણા સહિતના ભાગોમાં હવે આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના, પણ તેની અસર ગુજરાતના ભાગોને થવાની છે। તમે જુઓ કે આ જે ગુજરાતનો નકશો તમે જોઈ રહ્યા છો, અત્યારે પરિસ્થિતિ શું થઈ છે કે આ જે સિસ્ટમ છે એ મધ્ય ભારતના ભાગોને અસર કરી રહી છે। એટલે અત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસે તેવી સંભાવના। હવે આ તરફ જે પંચમહાલ, અરવલ્લી, મહીસાગર સહિતનો જે વિસ્તાર છે, દાહોદ સહિતનો વિસ્તાર છે, એ ભાગોમાં સારો વરસાદ થાય, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ પડે અને જે ઉત્તર ભારતના ભાગ, એમાં પણ ખાસ કરીને બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા સહિતનો જે પટ્ટો છે એ ભાગોમાં પણ વધારે વરસાદ થાય। વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે છેલ્લા 24 કલાકની આપણે વાત કરીએ તો આજે સવારે 6 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ જે રીતની આગાહી છે 9 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, 9 થી 11 તારીખ, અને એમાં પણ 12 તારીખે થોડું જોર ઘટતું જોવા મળી શકે। હવે તમે જુઓ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં તમને છૂટો છવાયો માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડો વાદળોનો જમાવડો વધુ છે। દરિયાકાંઠાના જે વિસ્તાર છે, ઓખાથી લઈને દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, અરવલ્લી અને ભાવનગર સહિતનો જે વિસ્તાર છે એ ભાગોમાં તમને વરસાદ જોવા મળે। છૂટો છવાયો વરસાદ થાય કે કેટલાક વિસ્તારમાં સારા એવા ઝાપટા પડી શકે। મોરબી સહિતના ભાગોમાં પણ તમને વરસાદ જોવા મળે। તેની સાથે તમે જુઓ કે કચ્છના જે આ ભાગો છે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે, માંડવીથી લઈને આખો પટ્ટો, ત્યાં તમને વરસાદ જોવા મળે। આ તરફ સિસ્ટમની અસર સીધી આ ગુજરાતના આ ભાગોને જોવા મળી રહી છે, એટલે કે અરવલ્લીથી લઈને તમને પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિતના ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે અને આ જે મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં અત્યારે તમને
હળવો છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે. હવે સ્થિતિ કેવી રીતે બદલાઈ છે એક વખત આપણે સેટેલાઇટ તસવીરમાં પણ જોઈ લઈએ કે અત્યારે જે વાદળોનો જમાવડો છે એ તમને કઈ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એની અસર સીધી તમને કેવી રીતે થઈ રહી છે કે આજ આખું એક ટ્રફ બની રહ્યું છે. એટલે કે અત્યારે મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભાગોમાં પણ વાદળોનો જમાવડો ખૂબ જ છે. અત્યારે જુઓ ઇન્દોર, ભોપાલ આખો એ વિસ્તાર સાથે કોટા, રાજસ્થાનનો આખો આ વિસ્તાર કે જ્યાં વાદળોએ આખો આ ઘેરો નાખી દીધો છે. આગ્રાથી લઈને આખો એટલે કે ઉત્તર ભારતના જે ભાગો છે એમાં ઉત્તર પ્રદેશ અને પંજાબ, દિલ્હી, હરિયાણા સહિતના ભાગોમાં પણ તમને વરસાદનો જમાવડો જોવા મળે. એટલે ગુજરાતના એ ભાગોને અસર થાય કે તમે જુઓ કે આ ગુજરાતનો નકશો છે અને અત્યારે તમને ગુજરાતના ભાગોમાં પણ હળવા છૂટાછવાયા વાદળો જોવા મળી રહ્યા છે. એમાં પણ તમને આજે બનાસકાંઠાથી લઈને જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે એ ભાગોમાં છે, સાથે તમને આ પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળોનો જમાવડો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અને આ જે હવામાનમાં છે એ પલટો ધીરે ધીરે આવશે અને એ જે સ્થિતિ છે તમને ધીરે ધીરે વધતા વરસાદ તરફ લઈ જશે એવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે રાજ્યમાં જે સ્થિતિ છે એ સ્થિતિ હજુ બદલાશે અને 9 થી 11 તારીખ સુધીમાં રાજ્યમાં વરસાદનું વાતાવરણ રહેશે. અને હવે આપણે વાત કરીશું રાજ્યમાં વરસાદ બાદ જે